क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। સતત છઠ્ઠે દિવસે બજારમાં તેજી, નિફ્ટી 50 અંક વધી 24,800 ને પાર, બેંક નિફ્ટી 350 અંક વધીને 51,000 ને પાર. એફએમસીજી, બેંક સહિત નાના શેર્સથી મળ્યો સપોર્ટ. ડાઉ ફ્યુચર્સ 50 અંક ઉપર. યુરોપિયન માર્કેટમાં તેજી સાથે કારોબારની શરૂઆત. એશિયન માર્કેટમાં મજબૂતી સાથે જ રહ્યું ક્લોઝિંગ. લાઈફ હાઈ પર પહોંચ્યો એફએમસીજી ઇન્ડેક્સ. ટાટા કન્ઝ્યુમર નિફ્ટીના ટોપ ગેઇનરમાં સામેલ. ડાબર, ગોદરેજ, કન્ઝ્યુમર 1.5% થી 2% વધ્યા. મિડ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં સતત 5મા દિવસે તેજી. ઇન્ટરગ્લોબ અને ઇન્ડિયન હોટેલ વાયદા બજારના ટોપ ગેઇનરમાં. શ્યામ મેટાલિક્સ અને વેરોક એન્જિનિયરિંગ 6% થી 13% વધ્યા. ફર્ટિલાઇઝર શેરમાં શાનદાર તેજી. એનએફએલ ફેક્ટ અને આરસીએફ 6% થી 9% વધ્યા. મદ્રાસ ફર્ટિલાઇઝર અને જીએસએફસી 3% ઉપર. આવો આ સાથે જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે કઈ રીતે આગળ વધતા જોવા મળ્યા. એક્સપાયરીનો દિવસ હતો. દિવસની શરૂઆત ઉત્સાહ સાથે થઈ, ત્યારબાદ એ ઉત્સાહ જે છે તે ઠંડો પડી ગયો અને જે છે તે તેજીની ચાલ છે તે પણ ઠંડી પડતી તમને જોવા મળી. અત્યારે ફિલહાલ જો આપણે વાત કરીએ તો ભારતીય માર્કેટ્સમાં નિફ્ટી પર્ટિક્યુલરલી જે છે તે એ જ પોતાના મહત્વપૂર્ણ લેવલ 24,800 બસ તેને આસપાસ આખો દિવસ જે છે તે તમને ટાઈમ પાસ રહેતો જોવા મળ્યો. અત્યારે ફિલહાલ તમે જોઈ રહ્યા છો, જેમ મેં વાત કરી હતી, ઉપર 867ના હાઈ બન્યા છે અને નીચે 784. આવો પહેલાં તો તમને ડેઇલી ચાર્ટ્સ પર નિફ્ટી બતાવી દઈએ. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સથી તમને સમજવા મળશે કે કઈ રીતે ભારતીય માર્કેટ્સમાં આજનું એક્શન બનતું જોવા મળ્યું. આપણે દિવસની સપોર્ટની વાત કરી હતી, તે હતા પર્ટિક્યુલરલી અહીંયાથી 450-500, જે હવે વધીને 562 સુધી આવી ગયા છે. કેમ કે આજે 10 દિવસની મૂવિંગ એવરેજ છે તમારી, તે ધીરે ધીરે ઉપરની તરફ આવી રહી છે. તો હવે 24,562 પર તમારા માટે બહુ મહત્વનો સપોર્ટ છે અત્યારે ફિલહાલ. એટલે ધીરે ધીરે તમારા સપોર્ટ ઉપર આવી રહ્યા છે. ત્યારબાદ 487 આ બે લેવલ છે તમારા માટે થઈને. આપણે વાત કરી હતી કે 600 નજીક જો મળે તો તમારે બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી કરવી. આજનો ઘટાડો તમને મળ્યો પણ તે મેક્ઝિમમ તમને 784 સુધીનો બન્યો. એટલે આજના લો જે છે તે 784 બન્યા. ઉપરની તરફ તમારા હાઈ બન્યા છે 867ના. તો આવી સ્થિતિમાં બહુ જ મહત્વપૂર્ણ એક્શન તમને આજે જોવા મળેલું છે. હવે થઈ એ રહ્યું છે, આપણે તમને વાત કરી હતી કે તમને ખુલતા બજારે એક વખત જો તમારી પાસે ખાસ લોંગ પોઝિશન્સ હોય તો તેને બુક કરવી જોઈએ. અને એ જ પ્રકારે 867થી 900 આસપાસથી ઓલમોસ્ટ હર્ડલ બની રહ્યા છે તમારા માટે થઈને. અને નિફ્ટી જે છે તે થોડો અટકી રહ્યો છે. હવે મંથલી એક્સપાયરીની તૈયારીઓના ભાગ સ્વરૂપે અત્યારે ફિલહાલ એકદમ નાની રેન્જમાં તમને જે છે તે અહીંયા કેન્ડલ બનતી જોવા મળી રહી છે. આ છે તમારા માટે પર્ટિક્યુલરલી નિફ્ટીનું આજનું એક્શન. બહુ જ લિમિટેડ રેન્જમાં તમને આજે કારોબાર બનતો જોવા મળ્યો. 15 મિનિટના ચાર્ટમાં બતાવીએ કઈ રીતે આજનો કારોબાર જે છે તે એકદમ સીમિત દાયરામાં તમને બનતો જોવા મળ્યો. તમે જુઓ, દિવસની શરૂઆત આપણે કરી તે આ ફર્સ્ટ કેન્ડલ બની. ત્યારબાદ તમે જે છે તે જેટલા પણ ઘટાડાની ઓપોર્ચ્યુનિટી જોઈ તે બધામાં તમને મજબૂતી આવતી જોવા મળી. પણ ઓલમોસ્ટ 12 વાગ્યા પછી તમને જોવા મળે છે કે અહીંયાથી જે છે તે સેલિંગ આવતું જોવા મળ્યું. અને અંતે છેલ્લે તમે જોઈ રહ્યા છો એકદમ લિમિટેડ રેન્જમાં અત્યારે પણ 817 પર બસ આ જ રેન્જને આસપાસ તમને કારોબાર બનતો જોવા મળી રહ્યો છે. એટલે કોઈ પણ ચેન્જ આવ્યો નથી. ઓલમોસ્ટ રેન્જમાં તમને આખો દિવસ કારોબાર જે છે તે જોવા મળ્યો અને સાઇડવેઝ એક્સપાયરી નિફ્ટીમાં થતી જોવા મળી રહી છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરવાનો કોઈ પોઈન્ટ નથી, બિકોઝ ઓલમોસ્ટ એક્સપાયરી તમારા માથે જ છે એમ સમજો તમે. પણ 24,800ના કોલ અને 24,800ના પુટ, આ બંને વચ્ચે ફાઇટ જ એવી જોરદાર હતી કે આજે કંઈ ખાસ બન્યું નહીં. ઘટાડો આવ્યો તો પણ રિકવર થઈ ગયા, મજબૂતી આવી તો પણ તમે ઘટી ગયા. તો આ પરિસ્થિતિ. હવે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ફટાફટ બતાવી દઈએ, જેમાં તમને જોવા મળશે આજે અહીંયા જ મોટું એડિશન થતું જોવા મળેલું છે. એટલે આ પરિસ્થિતિ ખાસ તમે ધ્યાન પર રાખો. સિગ્નિફિકન્ટ ઓપન ઇન્ટરેસ્ટ આજે આવ્યા અને સાઇડવેઝ કારોબારમાં તમે ગયા છો. હવે તમે આવો બેંક નિફ્ટી પર. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ વધારે બેંક નિફ્ટી માટે છે, બિકોઝ આપણે વાત કરી હતી કે તેજી આવવી જોઈએ અને આવી. પણ પ્રોબ્લેમ છે હજુ પણ 51,000ને ઉપરનું ક્લોઝ આપવાનું હતું. હજુ સુધી એવી સફળતા મળી નથી, અથવા તો મળી જાય મે બી પોસિબલ છે, કેમ કે થોડો કારોબાર બાકી છે. પણ તેમ છતાં પણ 51,000ના લેવલ પર થોડું હર્ડલ બની રહ્યું છે. હવે આ 51,000નું લેવલ તમે અહીંયાથી જોઈ રહ્યા છો
તે લેવલ થાય છે અહીંયાથી ખાસ પર્ટિક્યુલરલી આ જ આસપાસનું આ પરિસ્થિતિ તમે જુઓ તો 51,000ને તમે ટકી રહ્યા નથી. નીચે તમારા 50 અને 20 દિવસની મૂવિંગ એવરેજનું કન્જંક્શન બની ગયું છે. તે લેવલ થાય છે 50,764. એક વખત સ્ક્રીન પર લઈને આવીએ. 764નું લેવલ તમારા માટે બને છે કે જે બહુ જ મહત્વનું. હવે થઈ શું રહ્યું છે, આપણે આ જે રેન્જ હતી આ 10 દિવસની મૂવિંગ એવરેજ અને 100 દિવસની મૂવિંગ એવરેજ તેને વચ્ચેથી બહાર નીકળી અને હવે આજે 20-50 દિવસની મૂવિંગ એવરેજ અને 10 દિવસની મૂવિંગ એવરેજને વચ્ચે આવી ગયા હતા. હવે આજનું ક્લોઝ એટલીસ્ટ જો આ 20 અને 50 દિવસની મૂવિંગ એવરેજ જે આ લેવલ થાય છે 50,764 એને ઉપર એટલીસ્ટ ક્લોઝ પણ આપી દે બેંક નિફ્ટી, તો પણ તમારા બહુ મેજર જે ટ્રેન્ડ હતા તેને તોડીને તમે બહાર નીકળો છો. કેમ કે આજે સવારે પણ મેં વાત કરી હતી, આજે પર્ટિક્યુલર એક બોક્સ બનેલું છે, એમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 આજનું 13મું ટ્રેડિંગ સેશન છે. આજનું અવોઇડ કરો તો પણ 12 ટ્રેડિંગ સેશનથી ઓલમોસ્ટ તમે આ રેન્જની અંદર કારોબાર કરી રહ્યા છો કે જેમાં ઓલમોસ્ટ નીચે 50,000 ઉપર 51,000, બસ આ જ રેન્જની અંદર 51 પણ નહીં 50,764 ગણો તમે, તો ઓલમોસ્ટ આ જ રેન્જની અંદર સતત તમે કારોબાર જોયો છે 700 પોઈન્ટમાં. હવે આજે ફાઇનલી એ 700 પોઈન્ટથી બહાર આવવાની અને એને ઉપર ક્લોઝ આપવાની કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યું છે. એટલા માટે આપણે કહી રહ્યા છીએ કે આ લેવલની ઉપર એક વખત ક્લોઝ આપી દે બેંક નિફ્ટી તો વધારે તેજીના ચાન્સીસ બની રહ્યા છે. આવો 15 મિનિટના ચાર્ટ્સ પર. 15 મિનિટના ચાર્ટમાં પણ તમને અહીંયા જોવા મળશે દિવસની શરૂઆત તો સારી થઈ, આ પહેલી કેન્ડલ તમારા માટે, પણ ત્યારબાદ તમે કન્સોલિડેશન જે જોયું તે બાદ તેજીના જેટલા પણ એફર્ટ થયા છે તેમાં સફળતા નથી મળી. હજુ પણ તમે ધીરે ધીરે આગળ આવો. ટ્રેન્ડ લાઇન ઉપર તરફની જરૂર છે પણ કંઈ ખાસ મોમેન્ટમ નથી, ઠંડુ મોમેન્ટમ. 51,000થી પછી શાર્પ સેલિંગ આવ્યું. અત્યારે પણ તમે જુઓ છો 51,000ની નીચે જ કારોબાર તમારા બની રહ્યા છે, એટલે ઓલમોસ્ટ આ 51,000નું લેવલ બહુ મહત્વનું થતું તમારા માટે જોવા મળે. સો આ પરિસ્થિતિ આ લેવલ થાય છે કે જેને જાળવવું જરૂરી છે. સો ક્લોઝિંગ એટલીસ્ટ આ લેવલ પર આવી જાય તો વધારે સારું. 51,000ને ઉપર ક્લોઝ આપે તો વધારે સારી તેજી પણ બતાવશે. બેંક નિફ્ટીની આ પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. તો આ છે ઓવરઓલ સ્થિતિ. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ હવે બેંક નિફ્ટીમાં. ઓપન ઇન્ટરેસ્ટ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે સમજાવીએ તમને. અત્યારે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે આ મેજર કોલ રાઇટર્સ જે છે તે 51,000ના ઊભા છે. 51,000ને ઉપર તમારા આજના હાઈ છે 51,080. આ આજના હાઈ છે. આપણે વાત કરી હતી કે 51,100 150 આસપાસ એક વખત ટકી જાય ને બેંક નિફ્ટી તો વધારે તેજી બતાવશે. ઓલમોસ્ટ 52,000ની આપણે વાત કરેલી છે પણ એવું થયું નથી, તકલીફ પડી રહી છે. સો આજના હાઈ તમારા આ બની ગયા. હવે એ હર્ડલ છે આવતીકાલ માટે પણ 51,080 બહુ મહત્વનું હર્ડલ રહેશે. એક વખત તેને પાર નીકળવું જરૂરી છે. નો ડાઉટ પુટ રાઇટર્સનો સપોર્ટ સારો આવ્યો છે પણ તેમ છતાં પણ ફાઇટ ચાલી રહી છે તે કોલ રાઇટર્સની ચાલી રહી છે અને સો ફાર એમની જીત થતી હોય એવું લાગે છે બિકોઝ 51,000ને ઉપર ટકવામાં બેંક નિફ્ટી નિષ્ફળ નીવડી રહ્યો છે. હવે તમે આવો ચેન્જ પર. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં પણ તમને જોવા મળશે કે આજે પુટ રાઇટર્સે 51,000માં સારી એવી સ્ટ્રાઇક ઓપન ઇન્ટરેસ્ટ એડ કર્યા છે. તમે જુઓ છો ટોટલ ઓલમોસ્ટ 20 લાખ પ્લસના ઓઆઈ તમને આજે અહીંયા આવતા જોવા મળેલા છે. સામે તમે કોલ રાઇટર્સ જુઓ તો એ પણ તમને સિગ્નિફિકન્ટ એડિશન આજે કરતા જોવા મળ્યા. ઓલમોસ્ટ તેમના તરફથી પણ 20 લાખ પ્લસના ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યા છે. તો આ સ્થિતિમાં થઈ એ રહ્યું છે 20 લાખ આમના એકચ્યુઅલી 24-25 લાખ આસપાસ થાય. તો આવી સ્થિતિમાં પુટ રાઇટર્સનું પલડું ભારી જરૂર છે પણ નેટ ઓપન ઇન્ટરેસ્ટ જે છે તે કોલ રાઇટર્સનો વધારે છે જેથી આજે સાઇડવેઝ મોમેન્ટમમાં ઓલમોસ્ટ તમે જતા જોવા મળ્યા. તો આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની સેટઅપ સમજવાની કોશિશ કરી. ઘટાડે બાઇંગ આવે છે પણ અંટશંટ બાઇંગ નથી આવતું, મતલબ રેન્જમાં રહે છે માર્કેટ, તેવી પરિસ્થિતિ સ્પષ્ટ સાબિત થતી જોવા મળી રહી છે. તો હવે એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈએ અને વિરામ બાદ સમજીએ ભારતીય માર્કેટ્સના સેટઅપને, આજના ક્લોઝને, આજની એક્સપાયરીને સમજવી જરૂરી છે. ચર્ચા કરીશું બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે એકદમ લિમિટેડ રેન્જમાં. જેવી ગઈકાલે બેંક નિફ્ટીની એક્સપાયરી હતી એવી જ તમને આજે નિફ્ટીની એકદમ સાઇડવેઝ એક્સપાયરી જોવા મળી રહી છે. સેલર્સની એક્સપાયરી છે, ક્લિયર કટ અહીંયા ડોમિનન્સ તેમના તરફથી જોવા મળી રહ્યું છે. તો આ પરિસ્થિતિ પર નજર રાખો. આજે નિફ્ટીમાં નાની રેન્જમાં કારોબાર. મિડ કેપ સ્મોલ કેપ પર નજર કરો તો એ પણ એકદમ નાની રેન્જમાં અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. નજર રહેશે. આવો આગળ વધીએ. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ જોડાઈ રહ્યા છે અત્યારે. રવિ, આપનું સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. સેટઅપ સમજવાની કોશિશ કરીએ. 2 દિવસથી જોઈ રહ્યા છીએ ગઈકાલે બેંક નિફ્ટીની એક્સપાયરી, આજે નિફ્ટીની એક્સપાયરી એકદમ સાઇડવેઝ પોતાના મહત્વપૂર્ણ લેવલ્સને આસપાસ આવે છે અને અચાનક જ જે છે તે ઇન્ડાઇસીસ આપણા થાકી જાય છે.
હવે ગ્લોબલ માર્કેટ સુપર પોઝિટિવ છે. આટલું પોઝિટિવ, આનાથી વધારે પોઝિટિવ મને નથી લાગતું કે હોવું જોઈએ, કેમ કે સપ્ટેમ્બરમાં રેટ કટ આવે છે, કન્ફર્મ થઈ ગયું. જાપાનના માર્કેટ્સમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા, એશિયન માર્કેટ્સ પોઝિટિવ છે, પણ ભારતીય માર્કેટ્સ છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનથી જુઓ તો એકદમ નાની રેન્જમાં છે. સર, થોડું સમજવાનું રહેશે, આપણા કોઈ ઇન્ડિવિજ્યુઅલ પ્રોબ્લેમ્સ છે? તમને કંઈ રેડ ફ્લેગ્સ જોવા મળી રહ્યા છે ભારતીય માર્કેટ્સમાં, કે હજુ પણ તેજી તરફી ચાલ? હવે એ મતલબ જેને કહેવાય ને કે એક પગલું પાછળ લઈને પછી 4 ડગલા આગળ વધવાનું, એવા ટાઈપની સ્થિતિ છે કોઈ ભારતીય માર્કેટ્સમાં? રવિ, હવે વાત કરીએ ને તો આપણા માર્કેટમાં જે પ્રમાણે ફોરેન ઇન્વેસ્ટર્સ પ્રોફિટ બુક કરી રહ્યા છે તેની સામે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર બાય કરી રહ્યા છે, તો તે પણ એક રીઝન છે કે કન્ટિન્યુ ફોરેન ઇન્વેસ્ટર્સનું આ મંથની જ વાત કરીએ તો ઓલમોસ્ટ 35,000 કરોડનું એ લોકોનું સેલિંગ હતું. તેની સામે ડીઆઈઆઈનું 41,000 કરોડનું બાય કરેલું છે. તો જે સ્થિતિ છે માર્કેટમાં એ પ્રમાણે છે કે એફઆઈઆઈ સેલ કરે છે ને ડીઆઈઆઈ ડેફિનેટલી બાય કરે છે. અને જે પ્રમાણે માર્કેટમાં ઘણા રિટેલ ઇન્વેસ્ટર્સ પણ અત્યારે પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે, તો માર્કેટમાં કોઈ પણ ફેક્ટર અત્યારે માર્કેટમાં નેગેટિવ દેખાતા નથી. ફોર એક્ઝામ્પલ, તમે જે રીતે વાત કરી કે રેટ કટની એક્સપેક્ટેશન છે, યુએસ રેટ કટ કરશે સપ્ટેમ્બરમાં, તેની પાછળ આરબીઆઈના પણ ચાન્સીસ ઘણા છે કે આરબીઆઈ પણ રેટ કટ કરી શકે. આપણો જે સીપીઆઈ ડેટા છે, હોલસેલ ઇન્ફ્લેશન છે, ઘણો ડાઉન આવી રહ્યો છે. એ પ્રમાણે અત્યારે તો કે માર્કેટના સુધરવાના ચાન્સીસ અને વધારે પડતા દેખાઈ રહ્યા છે અમને લોકોને. પણ આજે તમે છેલ્લે વાત કરી એમ કે 4 ડગલા ચાલવા માટે 1 ડગલું પાછળ ચાલવું પડે, એ પ્રકારની માર્કેટની સ્થિતિ છે. મિડ કેપ સ્મોલ કેપની સ્થિતિ પણ ઇન્ટરેસ્ટિંગ છે રવિ. 19,200 થી સ્મોલ કેપ 2 દિવસથી અટવાઈ રહ્યો છે. મિડ કેપમાં થોડું બાઇંગ આવી રહ્યું છે. રવિ, હું હમણાં એક ડેટા જોઈ રહ્યો હતો, આપણા મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ પાસે ઓલમોસ્ટ બધું મળીને ગણો ને તો 2 લાખ કરોડ રૂપિયા પડ્યા છે અત્યારે કેશ, અને એમને યુઝ કરવાના છે, એ બાકી પડ્યું છે બધું, પણ એ લોકો યુઝ કરી રહ્યા છે, પણ ઇવેન્ચ્યુઅલી કરી રહ્યા. ઓબ્વિયસલી એક સાથે 2 લાખ કરોડ તો લિક્વિડિટી આવે નહીં. પણ તકલીફ શું પડી રહી છે કે આ જે પ્રકારની રોટેશન થવું જોઈએ અને એફઆઈઆઈઝનું સેલિંગ અટકી નથી રહ્યું, આવી સ્થિતિમાં મિડ કેપ સ્મોલ કેપમાં 1-2 દિવસ વચ્ચે સારા આવી જાય છે, પણ ત્યાંય પાછું પ્રોફિટ બુકિંગ તો આવે જ છે. તો મિડ કેપ સ્મોલ કેપને તમે કઈ રીતે સમજો છો આ વસ્તુને ધ્યાનમાં રાખતા, કે હજુ પણ આપણા ડીઆઈઆઈઝને ખરીદી કરવી પડે એમ છે કમ્પલસરી? અને આપણે જાણીએ છીએ કે ફ્રન્ટ લાઇન જે આપણા મતલબ નિફ્ટી 50 છે એના કરતાં મિડ કેપ અને સ્મોલ કેપમાં ફંડ વધારે આવશે. રવિ, યસ, હવે આપણે મિડ કેપની વાત કરીએ તો મિડ કેપમાં લાસ્ટ 3 દિવસથી હેવી સેલિંગ પુટમાં દેખાઈ રહ્યું છે. જો તમે ઓપન ઇન્ટરેસ્ટ જોતા હશો તો એવરી ડે જે પ્રમાણે પુટમાં ઓપન ઇન્ટરેસ્ટ એડ થઈ રહ્યું છે એ પ્રમાણે જે નિફ્ટી મિડ નિફ્ટીનો જે પુટ કોલ રેશિયો છે એ આ લેવલે ઘણો વધી ગયેલો છે. તો આ લેવલે મારા વ્યૂ પ્રમાણે થોડું મિડ કેપમાં પ્રોફિટ બુકિંગ આવી શકે, નોમિનલ આવશે, પણ એક સાઇડવેઝ જેવું 2 થી 3 દિવસ ટ્રેડિંગ થઈ શકે મિડ કેપમાં. થોડું પ્રોફિટ બુકિંગની એક્સપેક્ટેશન દેખાઈ રહી છે, જે પ્રમાણે એગ્રેસિવલી પુટ સેલિંગ થઈ રહ્યું છે એ પ્રમાણે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે બને છે. તો રવિ, પહેલા તો આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ. આજે કયા કયા સ્ટોક્સ દર્શકો માટે લઈને આવ્યા છો? યસ, આજે મારું પિક છે કેલ્ટન ટેકનોલોજી છે. જે કેલ્ટન એઆઈ નો સ્ટોક છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે ઘણા સમયથી હું ઓબ્ઝર્વ કરું છું કે તમને ખબર હશે નેસ્ડેક ઘણું સારું પરફોર્મ કરી રહ્યો છે, બટ ઇન્ડિયન આઈટી કંપની તેના પ્રમાણમાં સારું પરફોર્મ કરી નથી રહી. એનું રીઝન શું છે કે એઆઈ છે. હવે વધારે પડતા ઇન્વેસ્ટર્સની ફર્સ્ટ ચોઇસ છે આઈટીમાં એઆઈ તરફ હોય છે, તો એ પ્રમાણે મારો ફર્સ્ટ સ્ટોક રહેશે કેલ્ટન ટેકનોલોજી. એમાં જે મારો ટાર્ગેટ રહેશે અરાઉન્ડ 200 નો છે. અત્યારે સ્ટોક 164 to 166 વચ્ચે ટ્રેડ થઈ રહ્યો છે. મારો સ્ટોપ લોસ રહેશે 140. ઓકે, સો 140ના સ્ટોપ લોસ સાથે કેલ્ટન ટેક તમને અહીંયાથી સલાહ બનતી જોવા મળી રહી છે. કેલ એન્જિનિયરિંગ નામથી તમને કોડ મળી જશે, KELENRG, અને કેલટેક એનર્જીઝ નહીં સર, નામ ફરીથી રિપીટ કરીશ, કેલ્ટન KELLENTON કેલ્ટન ટેકનોલોજીસ. ઓકે, અત્યારે પ્રાઇસ 164 અરાઉન્ડ ટ્રેડ થઈ રહ્યું છે. યસ, KELLENTON TEC કેલ્ટન સમજો તમે આને. 164 રૂપિયાના આસપાસ અત્યારે ચાલી રહ્યું છે, જેમ સરે કહ્યું 172ના હાઈ બનાવ્યા છે, અને આપણા ટાર્ગેટ્સ 200ના રહેશે 140ના સ્ટોપ લોસ સાથે. કેલ્ટન ટેક તમને અહીંયાથી ખાસ રેકમેન્ડેશન તરીકે જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. સર, બીજો સ્ટોક? બીજો મારો સ્ટોક અત્યારે કોલ ઇન્ડિયા છે. તેનું રીઝન છે કે જે હમણાં જ આપણે 2 દિવસ પહેલા ગવર્મેન્ટના ડેટા જોયા હતા કે જે પહેલા આપણે 70% આપણી નીડ પ્રમાણે ક્રૂડ ઇમ્પોર્ટ કરતા હતા જે ઇન્ડિયા, અત્યારે ઇન્ડિયા 88% ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરી રહ્યું છે.
જે હાઈએસ્ટ છે જે આ ફાઇનાન્શિયલ યરમાં. તો ફ્યુચરમાં ગવર્મેન્ટ હજી પણ વધારે ને વધારે એગ્રેસિવલી ક્રૂડ ઓઇલમાં ડિપેન્ડન્સ ઓછું કરવા માંગે છે. તો એ પ્રમાણે ગવર્મેન્ટ પાસે ક્રૂડ ઓઇલના અલ્ટરનેટ તરીકે અત્યારે પાવર સેક્ટર જ છે, બરાબર. તો એમાં મારો કોલ ઇન્ડિયા ઉપર રહેશે કે વ્યૂ કોલ ઇન્ડિયા પર બુલિશ છે. કોલ ઇન્ડિયામાં મારો ટાર્ગેટ અરાઉન્ડ 600 નો રહેશે. ઓકે, સો કોલ સ્ટોપ ઇન્ડિયા, લોસ 500. યસ, 500 સ્ટોપ લોસ સાથે 600 ટાર્ગેટ્સ તમને અહીંયાથી બનતા જોવા મળી રહ્યા છે. કોલ ઇન્ડિયા નેક્સ્ટ સ્ટોક કે જેને પર તમારે ધ્યાન પર રાખવાનું છે આ પરિસ્થિતિના હિસાબથી. જે પ્રકારે સરકારનું ફોકસ પણ છે કોલ ઇન્ડિયા અને કેલ્ટન ટેક, આ બંનેને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. બંને પરિસ્થિતિ આજના દિવસે ફોકસમાં. ઓકે, આગળ વધીએ. સ્ટોક અમારા લિસ્ટમાં જે છે સર આજે, તેમાં સૌથી પહેલાં મારે ચર્ચા કરવી છે ઇરેડા, બિકોઝ ફરી એકવાર એક્શનમાં આવ્યો છે. રેલવેનો ફેવરિટ બધાનો એક કહેવાય કે સ્ટોક બનતો જોવા મળી રહ્યું છે અને એમાં આજે એક્શન હતું 10%ની તેજી સાથેનું. 4,500 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરવાની યોજના તેઓની છે અને 29 તારીખે બોર્ડ બેઠક હજુ તો આવશે એ પહેલાં જ સ્ટોકમાં આજે જબરદસ્ત તેજી આપણને જોવા મળી. ઇરેડા સર, કઈ રીતે જુઓ છો તમે? જે પ્રમાણે મેં તમને વાત કરી અગાઉ, જસ્ટ આપણે કોલ ઇન્ડિયા વખતે વાત કરેલ કે ગવર્મેન્ટને જે પ્રમાણે ક્રૂડ ઓઇલનું ડિપેન્ડન્સી વધતી જાય છે ફોરેન કન્ટ્રીઝમાંથી, આપણે જે 88% જે ક્રૂડ ઇમ્પોર્ટ કરતી એ પરથી હવે ગવર્મેન્ટ રિન્યુએબલ એનર્જીને જે ગવર્મેન્ટ જે પ્લાન કરતી એના કરતાં પણ વધારે હવે એક્સપાન્ડ ઝડપથી કરવા માંગી રહી છે. તેમાં ઇરેડા છે જે રિન્યુએબલ એનર્જીના સ્ટોક છે, ઇરેડા છે એ ગવર્મેન્ટનો અત્યારે ગવર્મેન્ટનો પણ તેના પર ફોકસ વધારે રહેશે. એ પ્રમાણે ઇરેડામાં હજી પણ વ્યૂ આ લેવલથી પણ બુલિશ દેખાય છે. ઇરેડા હવે 300 ઉપર પણ જોવા મળી શકે છે આપણે વિધિન 1 to 2 મંથમાં. ડેફિનેટલી. સો હજુ પણ સારી તેજી તમને આવનારા દિવસોમાં આવતી જોવા મળી શકે છે. સો ઇરેડા તમે અહીંયાથી ખાસ ફોકસમાં રાખી શકો છો. આ પરિસ્થિતિ પર પણ આપણી નજર રહેશે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી તમે જુઓ તો આજે સેક્ટર સ્પેસિફિક જ્યાં મૂવ છે, આઈટી સ્ટોક્સ ફરી એકવાર જે છે તે ચાલ આપણને તેજી તરફની બતાવતા જોવા મળ્યા હતા શરૂઆતમાં, પણ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એક એવું સેક્ટર છે કે જેમાં સતત તેજી જે છે તે જોવા મળી રહી છે. યાદ હોવું જોઈએ તમને, ગઈકાલે પણ સારી તેજી હતી અને આજે પણ કન્ઝ્યુમર ડ્યુરેબલ સ્ટોક્સમાં બહુ સરસ તેજી જે છે તે આવતી જોવા મળી રહી છે. અત્યારે પણ તમે જુઓ તો બધા જ ખાસ આ બધી સેક્ટરની કંપનીઓમાં સારું એક્શન બનતું જોવા મળી રહ્યું છે. તો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટર બઝિંગ છે, થોડું સમજવાનું રહેશે. સેક્ટોરિયલ શિફ્ટ થઈ રહ્યું છે કે આ ભારતની જે કન્ઝ્યુમર ડિમાન્ડ છે, ડિસ્ક્રેશનરી સ્પેન્ડ, આ તે બધું જે લોજિક છે તેને કારણે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આટલા ચાલી રહ્યા છે, રવિ? યસ, એ જ કારણ છે. અને બીજું કારણ એ છે કે જે પ્રમાણે ઇન્ફ્લેશન ઘટી રહ્યો છે અને જે આપણે એક્સપેક્ટ કરતા હતા બધા કે મોન્સૂન તો કે આ વખતે ઇન્ડિયામાં પ્રોપર રહેશે, મોન્સૂન નોર્મલ મોન્સૂન રહેશે, તો એ પ્રમાણે મોન્સૂન પણ નોર્મલ આવી ગયો છે. તો હવે ગવર્મેન્ટે જે બજેટમાં વાત કરી હતી અને ઇલેક્શન વખતે પણ જે પ્રોમિસ આપેલું હતું કે ગવર્મેન્ટ રૂરલ ઇકોનોમીને વધારે ને વધારે ફોકસ કરશે, તો આ જે કન્ઝ્યુમર ડ્યુરેબલની જે રૂરલ ઇકોનોમી, રૂરલ સેક્ટરમાંથી જે ડિમાન્ડ આવી રહી છે ખૂબ સારી આવી રહી છે. આ પણ એક રીઝન છે કે કન્ઝ્યુમર ડ્યુરેબલમાં લાસ્ટ 2 થી 3 મહિનાથી આપણને એક તેજી જોવા મળી રહી છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આ છે નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ. હવે જો આ સેક્ટરમાં આપણે ખાસ જોઈએ, આજના દિવસે આમ તો બહુ બધા સ્ટોક્સ છે કે જેમાં સરસ મજબૂતી જોવા મળી રહી છે, પણ તેમ છતાં પણ તમે જોવા જાઓ મિડ કેપ સ્મોલ કેપની કંપનીઓમાંથી પણ સરસ એક્શન બનતું આજે જોવા મળી રહ્યું છે. તો આજે નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પર આપણે ફોકસ હતું કે જેમાં સારી તેજી અમુક સ્ટોક્સમાં પર્ટિક્યુલરલી જોવા મળી રહી છે. ગઈકાલે તમે જોયું હોય તો 2-3 સ્ટોક્સ હતા. આજે પણ તમે જુઓ તો બ્લુ સ્ટાર છે, બાટા છે, આ બધામાં જ એક ઓવરઓલ એક્શન આવતું જોવા મળ્યું છે. ટાઇટન ઇનફેક્ટ 2-3 દિવસથી બઝ બનાવી રહ્યો છે. ઇનફેક્ટ ટાઇટન આપણે ડેફિનેટલી વાત કરવી જોઈએ. સોનું રેકોર્ડ હાઈ યુએસ માર્કેટ્સમાં બનાવી રહ્યું છે અને સતત 5મા દિવસે ટાઇટન પર્ટિક્યુલરલી જે છે તે તેજીમાં છે. આજે 3600 ઉપર ક્લોઝ આપવાની કોશિશ કરી રહ્યું છે સર. ઘણા સમય બાદ યુ ટર્ન લીધો છે. ઇનફેક્ટ તમે જુઓ તો 2024 કેલેન્ડર યરનું ફર્સ્ટ હાફ આખું ટાઇટન માટે બહુ ખરાબ ગયું હતું, પણ જૂન જુલાઈથી ધીરે ધીરે જે છે તે બ્રેક લગાવવાની કોશિશ કરી અને હવે ઓગસ્ટમાં ફાઇનલી મૂવ, કન્સ્ટ્રક્ટિવ તેજીની મૂવ આપણને જોવા મળી રહી છે. રવિ? યસ, હવે ટાઇટનની વાત કરીએ તો ટેકનિકલી વાત કરીએ ટાઇટનની, તો ટાઇટને જે 14 ઓગસ્ટ પછી જે બ્રેકઆઉટ આપેલું હતું તો એ રેલી ટાઇટનમાં હજી કન્ટિન્યુ ચાલી રહી છે. અને જે પ્રમાણે ડેટા ફોર્મેશન છે એ પ્રમાણે જોતા ટાઇટન આપણને ભવિષ્યમાં 3700 to 3800 ની ઉપર પણ જોવા મળી શકે. અત્યારે મારું મીડિયમ ટર્મ માટે 3800 નું એક રેઝિસ્ટન્સ મને દેખાઈ રહ્યું છે. જો એ ક્રોસ કરશે તો મોટી તેજી જોવા મળી શકે છે. જે પ્રમાણે ગવર્મેન્ટે ટાઇટન ટેક્સીસમાં જે બજેટમાં બહાર પાડેલું હતું ગોલ્ડની, ત્યારથી જે ટાઇટનમાં આપણને તેજી જોવા મળી રહી છે એ કન્ટિન્યુ હજી
ચાન્સીસ છે કે ઉપર રહેશે ટાઇટન. અને બીજા પણ તમે જ્વેલરીના સ્ટોક્સ ટાઇટન રિલેટેડ જોશો, એ પણ સારો એવો મોમેન્ટમ આપી રહ્યા છે. તો આવો ફરી એકવાર ભારતીય માર્કેટ્સ પર નજર કરીએ. ક્લોઝિંગનો ઓલમોસ્ટ સમય થઈ ચૂક્યો છે, તો એક વખત નજર કરો ભારતીય માર્કેટ્સ કઈ રીતે ક્લોઝ થતા જોવા મળી રહ્યા છે. દિવસની શરૂઆત આપણે કરી હતી સારી મજબૂતી સાથે, ઉપર 867ના હાઈ બનાવ્યા અને ત્યાંથી પછી તમે જોયું 24,784ના ડેઝ લો, ત્યાંથી સારા રિકવર થયા. ઓલમોસ્ટ 100 પોઈન્ટની રેન્જ હતી, 100 પોઈન્ટ આસપાસની રેન્જ બાદ તમને ફરી એકવાર જે છે તે ઉપર આવતા જોવા મળ્યા. 100 પણ નહીં, આમ જોવા જાવ તો 80 પોઈન્ટ આસપાસની માંડ રેન્જ બની નિફ્ટી માટે થઈને ટાઈમ પાસ એકદમ. બેંક નિફ્ટી આજે કોશિશ પૂરી કરી 51,000ને ઉપર નીકળવાની, સફળતા ન મળી. 51,000ની નીચે અત્યારે ફિલહાલ છેલ્લે જે છે તે ક્લોઝ આપવાની કોશિશ અહીંયા થઈ રહી છે. 50,967 આસપાસની ક્લોઝિંગ તમને અહીંયા જોવા મળી રહી છે. મિડ કેપ સ્મોલ કેપ નજર કરો. સ્મોલ કેપ પર્ટિક્યુલરલી એકદમ ફ્લેટ જઈ રહ્યું છે આજે. બહુ કન્સર્નિંગ મને એવું લાગે છે કે સ્મોલ કેપનું ક્લોઝ છે 19,200થી સતત બીજો દિવસ તમે ચાર્ટ પર જો નજર કરો તો સ્મોલ કેપના સતત બીજા દિવસે 19,200થી રેઝિસ્ટન્સ આવ્યું છે. આ કોઈ સેલિંગની તૈયારીઓ છે કે નહીં એ ખાસ સમજવું જરૂરી, બિકોઝ ગ્લોબલ પોઝિટિવ છે, બધું પોઝિટિવ છે, તેમ છતાં પણ અહીંયા સેલિંગ આવી ગયું. મિડ કેપ તમે જુઓ તો ખરીદારી સારી હતી, તેમ છતાં પણ ડેઝ હાઈથી આપણે થોડા એવા ઘટીને બંધ થયા છીએ, તો આ સ્થિતિ તમે ખાસ ધ્યાન પર રાખો. વિક્સ આજે જે છે તે 13ને આસપાસ ક્લોઝ થવા જઈ રહ્યો છે, તો આ પરિસ્થિતિ પણ ખાસ ધ્યાન પર રાખીએ. ઓલમોસ્ટ ક્લોઝ તમને 24,810નું જોવા મળે છે. સેટલ થઈ જવા દઈએ, પણ 24,800ને આસપાસ જ રહીશું. અને બેંક નિફ્ટી 50,955 જીએ એડજસ્ટ થઈ જવા દઈએ આને પણ આજનું ક્લોઝ જે છે તે એકદમ લિમિટેડ ફ્લેટ બનતું જોવા મળી રહ્યું છે આપણને. રવિ, મહત્વપૂર્ણ લેવલ્સની ખાસ વાત કરીએ. 24,800ને ઉપર બંધ થવામાં સફળતા મળી છે નિફ્ટીને, ભલે નાનકડું પણ તેમ છતાં પણ એક સારું મજબૂતીનું ક્લોઝ. અને બેંક નિફ્ટી તમે જુઓ તો એ પણ 51,000ને અટેમ્પ્ટ કરવાની કોશિશ જરૂર કરી, પણ સો ફાર સફળતા નથી મળી. પણ સારી વાત એ છે કે પોતાની 50 અને 20 દિવસની મૂવિંગ એવરેજનું જે કન્જંક્શન હતું તેની ઉપર બેંક નિફ્ટીએ પણ ક્લોઝ આપવામાં સફળતા આપી છે. તો આ જે બે મહત્વપૂર્ણ મૂવિંગ એવરેજીસને ઉપર ક્લોઝ આપ્યું બેંક નિફ્ટીએ, તેને કેટલું મહત્વનું ગણીશું. અને નિફ્ટી પોતાના મહત્વના લેવલ જે 25,000 છે ફરી એકવાર તેને થોડું પહેલાં અટકી રહ્યો છે અત્યારે. આજના ક્લોઝને કઈ રીતે જોઈશું આપણે, રવિ? વાત કરીએ તો બેંક નિફ્ટી કરતા વધારે સ્ટ્રોંગ દેખાઈ રહી છે અત્યારે. જે પ્રમાણે તમને યાદ હોય તો બેંક નિફ્ટીએ 6 ઓગસ્ટના લેવલ બ્રેક કર્યું હતું 50 CME નું. ત્યાં સુધી આપણને ખબર છે ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં બેંક નિફ્ટી એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ થઈ રહ્યું હતું, જે સપોર્ટ મળી રહ્યું હતું. અને પછી જીઓપોલિટિકલ ટેન્શનને લીધે બેંક નિફ્ટીએ બ્રેક કરેલું હતું. અને આજે જે લેવલ ફરીથી એણે જે આપેલું છે ક્લોઝિંગ 20 અને 50 ની ઉપર, તો આ પ્રમાણે બેંક નિફ્ટી થોડી તેજી તરફ જઈ રહી છે. અને બેંક નિફ્ટીમાં દરેક બેંક કોન્ટ્રીબ્યુટ કરી રહી છે. પબ્લિક સેક્ટર તો મોસ્ટ ઓફ બેંક કોન્ટ્રીબ્યુટ કરી રહી છે. એ સાથે પ્રાઇવેટ સેક્ટરમાં પણ કોટક બેંક છે, ICICI બેંક છે, એ ઘણી સ્ટ્રોંગ દેખાઈ રહી છે. તો બેંક નિફ્ટીમાં મારો વ્યૂ થોડો વધારે પોઝિટિવ છે. હું કમ્પેર કરું તો નિફ્ટીમાં થોડો સાઇડવેઝ ટ્રેડિંગ દેખાઈ રહ્યું છે કે 25,000નું રેઝિસ્ટન્સ રહેશે નિફ્ટી માટે. ઓકે, સો લેવલ આ પ્રમાણે બની રહ્યા છે. બેંક નિફ્ટી માટે પણ મહત્વના લેવલની ખાસ વાત કરી લઈએ સર, બિકોઝ 51,000 ટકી રહ્યું નથી સો ફાર હજુ પણ. ઓગસ્ટ મહિના માટેના હવે જે દિવસો બેંક નિફ્ટી પાસે બાકી છે તે શુક્રવાર, સોમ, મંગળ, બુધ, હવે 4 દિવસો બાકી છે. આવી સ્થિતિમાં બેંક નિફ્ટી ઓગસ્ટ સિરીઝમાં 51,000ને ઉપર ક્લોઝ આપવામાં સફળ થશે કે કેમ, તે પણ હવે થોડો ક્વેશ્ચન આવતો જોવા મળી રહ્યું છે. HDFC બેંક પર્ટિક્યુલરલી થોડો સર અંડર પરફોર્મ કરી રહ્યું છે. જે મહત્વનું લેવલ છે 1650નું, એ પહેલાના થોડા જીટર્સ છે. બેંક નિફ્ટીને ખાસ સમજીએ, HDFC બેંકની પણ વાત કરીએ આપણે. તો HDFC બેંકની વાત કરીએ તો HDFC બેંક જે વાત કરી રહ્યા છે આપણે, કે જે બેન્કિંગ સેક્ટરમાં રેલી છે, પહેલા આપણે જે જોઈ શકતા હતા કે HDFC બેંકનું વેઇટેજ ઓલમોસ્ટ 50% હતું, જે અત્યારે ઘટીને 30% જેવું બેંક નિફ્ટીમાં છે. તો HDFC બેંકમાં એક નેરો રેન્જમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. થોડું ટેકનિકલ બ્રેકઆઉટ આવે પછી પાછું સાઇડવેઝ ટ્રેડિંગ થાય. જો HDFC બેંક 1650ની ઉપર 1650 ની ઉપર ક્લોઝ આપે તો આપણે HDFC બેંકમાં એક તેજી જોવા મળશે. બટ અત્યારે આપણે HDFC બેંક સિવાય ICICI બેંક છે, એક્સિસ બેંક છે, કોટક બેંક છે, એ બધી બેંકની વાત કરીએ તો એ બેંકમાં સ્ટ્રોંગ મોમેન્ટમ જોવાઈ રહ્યો છે. તો એ પ્રમાણે બેંક નિફ્ટી હવે નવો હાઈ તરફ દેખાઈ રહી છે આપણને શોર્ટ ટર્મ માટે. અને પબ્લિક સેક્ટર બેંકની પણ આપણને રેલી જોવા મળી રહી છે. પબ્લિક સેક્ટર બેંકમાં પણ તેજી તો છે જ, એટલે પરિસ્થિતિ સમજીશું આપણે આગળ પછી કયા પ્રકારની સ્થિતિ બનતી આપણને જોવા મળે છે. પણ હું સેક્ટર સ્પેસિફિક આજના ટોપ ગેઇનર્સ, ટોપ લૂઝર્સ જોઈ રહ્યો હતો. સર તમે કહ્યું એમ સરકારી બેંક્સ છે, મેટલ છે, આ બધામાં તો સારી તેજી છે, પણ સરકારી એન્ટરપ્રાઇઝીસ CPSE, PSEમાં થોડું પ્રોફિટ બુકિંગ આવવાની શરૂઆત થઈ છે. કોઈ કોઝ ઓફ કન્સર્ન જુઓ છો તમે? બિકોઝ ઓબ્વિયસલી સૌથી સારી તેજી તો 2024માં સરકારી કંપનીઓએ જ આપી છે. હવે જો થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવતું હોય તો એમાં કોઈ ચિંતાનું કારણ બની શકે અહીંયાથી, રવિ?
હવે આપણે પીએસયુ યુનિટ્સમાં વાત કરીએ પબ્લિક સેક્ટરમાં, તો તેમાં જે પ્રમાણે પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે, એક તો એનું જે નેગેટિવ પોઈન્ટ હતો એ તો કે કંપની વધારે પડતી ઓવરવેલ્યુડ હતી. ઘણી કંપનીઓના પી રેશિયો મોર દેન 100-150 ઉપર હતા. તો હજી પણ હું ઇન્વેસ્ટર્સને, ન્યૂ ઇન્વેસ્ટર્સને એડવાઇસ આપીશ કે તમે દૂર રહો પબ્લિક સેક્ટર યુનિટથી, કારણ કે પબ્લિક સેક્ટર યુનિટમાં સ્પેસિફિકલી એમાં પણ ડિફેન્સ સેક્ટરમાં પ્રોફિટ બુકિંગ આવી શકે છે હજી પણ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. પબ્લિક સેક્ટર કંપનીઓમાં થોડી વેચવાલી આવી શકે છે. આગળ વધીએ, હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચા આપણે ફરી એકવાર શરૂ કરીએ તો નેક્સ્ટ કાઉન્ટર જેની ખાસ વાત કરવી છે તે છે ઇન્ડિગો. બિકોઝ આજે ઇન્ટરગ્લોબ એવિએશનમાં આપણને જોવા મળ્યું, અહીંયા ખાસ બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે અમુક. યફરીસ તરફથી 3-4% તેજી આજે જોવા મળી. જ્યારે એક રિપોર્ટ આવ્યો યફરીસ તરફથી, તેને કારણે થઈને યફરીસે બાય રેટિંગ આપ્યું છે. 5225ના ટાર્ગેટ્સ એમણે આપ્યા છે પ્રતિ શેર. એમનું એવું કહેવું છે કે કંપનીનું ઓપરેટિંગ પરફોર્મન્સ 12 થી 18 મહિનાના હિસાબથી ઘણું સારું રહ્યું છે અને ઇન્ડસ્ટ્રીયલ કેપેસિટી પણ સારી છે. રવિ, એવિએશન કંપનીઓના હિસાબથી મારે બે વસ્તુ સમજવી છે ખાસ. એક તો આટલા સમયથી આપણે જોઈ રહ્યા છીએ પેસેન્જર ટ્રાફિક ડેટા બહુ જ સરસ આવી રહ્યા છે, ફ્લાઇટ્સ બધી ફૂલ જઈ રહી છે, પણ આમની પ્રોફિટેબિલિટીમાં તેમ છતાં પણ પ્રોબ્લેમ આવે છે. હવે સ્ટાફના પૈસા વધારવા, ક્રૂડ જે એવિએશન ફ્યુલ છે એ, ઓપરેશન રિલેટેડ ખર્ચા, આ બધાની વચ્ચે આમના માર્જિન બહુ જલ્દી સુધરી નથી રહ્યા. તો શું આ નેગેટિવ મુદ્દો સમજવો જોઈએ આપણે? યસ, હવે જો આ નેગેટિવ મુદ્દો આમાં કેવું છે કે જે આ પ્રમાણે આપણે એરલાઇન્સની ઇન્ડિયામાં વાત કરીએ તો એરલાઇન્સમાં જે ઇસ્યુ છે, એક તો એરલાઇન્સમાં ટેક્સેશન ઇઝ અ બિગેસ્ટ ઇસ્યુ. જે બીજા ટ્રાન્સપોર્ટના તમે જોશો, જે ઇન્ડિયામાં આપણે ધારો કે 3 ટ્રાન્સપોર્ટ છે, કે બાય રોડ છે, રેલવે છે અને એરલાઇન્સ છે. તો એરલાઇન્સમાં સૌથી પહેલા તો એક ટેક્સેશનનો ઇસ્યુ છે એરલાઇન્સને. અને જે સેકન્ડ એરલાઇન્સ કંપનીનો ઘણી વખત આપણને પ્રોફિટ ઓછો જોવા મળે છે, એ તમે જોઈ શકો છો. એ કંપની વધારે પડતો ડેપ્રિસિએશન પણ ઘણી વખત શો કરતો હોય છે કંપની, જે તમે તેની પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં કોઈ વખત ચેક કરજો. અને હવે ઇન્ડિગોની વાત કરીએ આપણે પર્ટિક્યુલરલી, તો જે પ્રમાણે ઇન્ડિગોનો જે ઓક્યુપેન્સી રેટ છે પેસેન્જરનો, એ કમ્પેર ટુ અધર એરલાઇન્સ ઘણો સારો છે. આજે પણ ઇન્ડિગોનો 80% ઉપર જ હોય છે જનરલી. અને જે પ્રમાણે ટ્રાફિક વધી રહ્યો છે અને ઇન્ડિગોના રૂટ વધી રહ્યા છે, અને હવે તો તેણે આપણે 15 દિવસ પહેલા જાહેરાત કરેલી છે કે ઇન્ડિગો બિઝનેસ ક્લાસ પણ એડ કરી રહ્યું છે. તો બિઝનેસ ક્લાસ એડ કરશે પછી તેના માર્જિનમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ થવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે. તો આ પ્રમાણે ઇન્ડિગોમાં હજી વધારે પણ ચાન્સીસ છે ઇમ્પ્રુવમેન્ટના. ચાન્સીસ તો બની રહ્યા છે હજુ પણ ઇન્ડિગો માટે થઈને આગળ જતા તેજી બતાવે, તો આ સ્થિતિ આપણે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. નિફ્ટી 500ના ટોપ ગેનર્સ જોઈ રહ્યો તો આમાંથી એક કલ્યાણ જ્વેલર્સ જોવા મળી રહ્યું છે. સર, હંમેશા એવું હોય કે પ્રમોટર્સ જે છે તે ફંડ હાઉસીસને વેચતા હોય, પણ અહીંયા ઉલટી ગંગા વહી રહી છે. પ્રમોટર્સે જે ફંડ હાઉસ હતા એમની પાસેથી પોતે હિસ્સો ખરીદી લીધો કે ભાઈ તમને ના જોઈતો તો મને પાછું આપી દો, અને પ્રમોટર્સે કોન્ફિડન્સ વધાર્યો સ્ટોકનો, અને ક્લિયરલી આજે સ્ટોકે સેલિબ્રેટ કર્યું હોય તેવી સ્થિતિ આપણને બનતી જોવા મળી. સરસ મજબૂતી હતી કલ્યાણ જ્વેલર્સમાં. સર, કઈ રીતે સમજીશું? બિકોઝ પ્રમોટર્સે હિસ્સો ખરીદ્યો ફંડ હાઉસ પાસેથી, જેને માર્કેટે એક રીતે જોવા જાઓ તો સેલિબ્રેટ કર્યું છે. સર, હવે જે પ્રમાણે આપણે વાત કરીએ કે આ બધી જ્વેલર્સના સ્ટોક્સ, મેં આપણે લાસ્ટ ટાઈમ પણ વાત થયેલી હતી કે જ્વેલર્સમાં તો કે હવે ધીરે ધીરે ઇન્ડિયાનું એક્સપોર્ટ વધી રહ્યું છે, ફર્સ્ટ રીઝન. અને જે ડિમાન્ડમાં છે એમાં તો કે કન્ટિન્યુ વધારો જોવા મળી રહ્યો છે. અને જ્યારથી બજેટમાં ગવર્મેન્ટે તેના પર ડ્યુટી ઘટાડેલી છે એ પછી તો એ લોકોનું સેલ્સ ઘણું વધી રહ્યું છે. ત્યારથી વધારે પડતો જ્વેલર્સના સ્ટોકે પરફોર્મન્સ આપેલું છે. અને પછી વાત કરીએ આપણે, ચોથી વાત કરીએ તો જે પ્રમાણે રેટિંગ એજન્સી પણ જે ઇમ્પ્રુવમેન્ટ લાવી રહી છે જે રેટિંગમાં જ્વેલર્સના, અને જે કલ્યાણ જ્વેલર્સની આપણે વાત કરીએ તો તેમાં રિટેલનું સ્ટેક ખૂબ ઓછો છે, જે છે બધા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે. એટલે કંપની વધારે આ લેવલથી સ્ટ્રોંગ દેખાઈ રહી છે. એવું નથી કે કોઈ સ્ટોક આજે બાય કરશે, સેલ કરશે. જે પ્રમાણે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સનું સ્ટ્રોંગ બાઇંગ છે એ પ્રમાણે કલ્યાણ જ્વેલર્સ છે. બીજા પણ જે 2-3 જ્વેલર્સના સ્ટોક છે એમાં 5 વર્ષ પછીથી આપણને આ તેજી જોવા મળી છે, જે 2018 પછી આ તેજી આપણને ફરીથી જોવા મળી રહી છે. તો કલ્યાણ જ્વેલર્સ છે, અને પાછો કલ્યાણ જ્વેલર્સનો પ્રોફિટ પણ વધી રહ્યો છે. કંપનીનું ગ્રાઉન્ડ રિયાલિટી પણ ઘણી ઇમ્પ્રુવમેન્ટ થઈ રહી છે. કંપનીના ઘણા નવા સ્ટોર્સ ઓપન કરી રહી છે. હવે કંપની ફોરેનમાં પણ કંપનીનો આવેલો હતો કે કંપની બીજા 20 સ્ટોર્સ ફોરેન કન્ટ્રીઝમાં પણ ઓપન કરી રહી છે. તો એ પ્રમાણે કલ્યાણ જ્વેલર્સમાં હજી પણ તેજી જોવા મળશે આપણને આવનારા દિવસોમાં.
તેજીના ચાન્સીસ હજુ પણ બની રહ્યા છે, તો આ પરિસ્થિતિ આપણે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. આજે કલ્યાણ જ્વેલર્સ આજનો ટોપ ગેઇનર, વન ઓફ ધ ટોપ ગેઇનર. ઇનફેક્ટ જોવા મળ્યો ટોપ ગેઇનિંગ સેક્ટરમાં કન્ઝ્યુમરની આપણે વાત કરતા હતા, મને આ સેક્ટરની અલગથી વાત કરવી હતી એટલે મેં ત્યારે ઇન્ક્લુડ ન કર્યું સ્પેન્ડિંગ વગેરેમાં, અને તે છે ફર્ટિલાઇઝર. સર 2-3 દિવસથી ફરી એકવાર એક્ટિવેટેડ છે, ચોમાસું બરાબર વધી રહ્યું છે આગળ, કોઈ ટેન્શન નથી, અને ફર્ટિલાઇઝરની ડિમાન્ડ પણ બરાબર હશે, કેમ કે ફેક્ટ તમે જુઓ આજે સારી તેજી હતી, RCF બહુ સરસ તેજી જોવા મળી છે, એટલે ફર્ટિલાઇઝર સ્ટોક્સ ફરી એકવાર ચાલવા લાગ્યા છે. પણ હવે આ સિઝન એવી છે કે જેમાં ડિમાન્ડ આગળ વધશે નહીં વધશે, આ તે બધા જે સેકન્ડ થોટ્સ હોય એ બધાને ક્લિયર કરીએ અને પછી ખરીદદારી કરવી પડે. સો હવેની જે તેજી છે તેને કેટલી સસ્ટેનેબલ ફર્ટિલાઇઝર સ્ટોક્સ માટે આપણે માનવાની રહેશે, રવિ? તમે ફર્ટિલાઇઝરની વાત કરો તો જે ઇન્ડિયાને જે કોમ્પીટ કરે છે ફર્ટિલાઇઝરમાં, તો યુરોપની ઘણી કંપનીઝ ઇન્ડિયાને કોમ્પીટ કરતી હોય છે ફર્ટિલાઇઝર પ્રોડક્શન બાબતે. તો અત્યારે જે યુરોપમાં અમુક ઇસ્યુ ચાલી રહ્યા છે પોલ્યુશનના અને બીજા જે એનર્જી પ્રાઇસીસના, તો તેને લીધે શું થઈ રહ્યું છે કે ફર્ટિલાઇઝરનું જે પ્રોડક્શન છે યુરોપમાં ઓછું થયું છે લાસ્ટ 1 મહિનાની વાત કરીએ તો. તે એક મહત્વનું કારણ છે, તેના લીધે ઇન્ડિયન ફર્ટિલાઇઝરનું એક્સપોર્ટ વધવાના ચાન્સીસ આપણને આ લેવલથી દેખાઈ રહ્યા છે. ઓકે, સો એના કારણે થઈને અહીંયા મેજર એક્શન આજે ફર્ટિલાઇઝર સ્ટોક્સમાં આવતું તમને જોવા મળ્યું. આ બધા જ સ્ટોક્સમાં બહુ જ સરસ તેજી આજે જે છે તે આવતી આપણને જોવા મળી હતી. અચ્છા, ટોપ લૂઝિંગ કાઉન્ટર્સમાંથી હું જોઈ રહ્યો હતો એક GSK ફાર્મા આજે જોવા મળેલો છે, ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્મા 5.5% વેચવાલી. ઓબ્વિયસલી કંઈક નંબર્સ વગેરે પણ આવવાના હતા, એમના પેન્ડિંગ હતા, અને GSK ફાર્માના નંબર્સને વગેરેની પણ અસર થોડી આવતી અહીંયા જોવા મળેલી છે. તો એક વખત ડિસ્કસ કરી લઈએ GSK ફાર્મા. સર, કોઈ વ્યૂ તમારો અહીંયા? GSK ફાર્માની વાત કરીએ તો કંપનીનું જે પરફોર્મન્સ છે તે એક્સપેક્ટેશન કરતા થોડું ખરાબ રહ્યું છે, અને ફાર્મા સેક્ટર ઓવરઓલ અત્યારે જે સારું કરી રહ્યું છે, પણ આ કંપનીનું થોડું સેલ્સ છે જે કંપનીના લાસ્ટ આપણે અમુક ક્વાર્ટરના જે પ્રોફિટ જોયેલા છે એ પ્રમાણે કંપની બીજી ફાર્મા કરતા અંડર પરફોર્મન્સ આપી રહી છે. તે પ્રમાણે અત્યારે મારો વ્યૂ એમાં નેગેટિવ બની ગયું છે. ઓકે, સો વ્યૂ નેગેટિવ GSK ફાર્મા પર જોવા મળી રહ્યું છે. આ સિવાય આજે બહુ મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવ્યા હતા એ હતા ઝોમેટો અને પેટીએમ માટેના. આ બંને વચ્ચે જે ડીલ થઈ છે તેનાથી બંનેને સમજવાના છે. પહેલાં ઝોમેટોને સમજવાનું, બિકોઝ બ્રોકરેજ રિપોર્ટ્સ બધાને બહુ પોઝિટિવ લાગે છે. જે અત્યાર સુધી સ્ટેઇંગ હોમ બિઝનેસ હતો તે હવે ગોઈંગ આઉટ બિઝનેસ પણ એડ થઈ રહ્યો છે ઝોમેટોમાં, જેથી લોકોને પસંદ પડી રહ્યું છે. બીજી તરફ પેટીએમ પૈસા ઊભા કરવાની પૂરતી કોશિશ કરી રહી છે કંપની. એક તરફ પોતાનો આ ટિકિટિંગ બિઝનેસ તેમણે વેચ્યો, બીજી તરફ પોતાના જે મેનેજમેન્ટના ટોપ બોર્ડ મેમ્બર્સ છે તે લોકો પે કટ્સ લઈ રહ્યા છે. સર, એટલે આ સમાચારની પણ અસર સ્વાભાવિક કઈ રીતે પેટીએમને અલગથી ટ્રીટ કરીએ. પહેલાં ઝોમેટોની વાત કરી લઈએ, જે તેમણે ખરીદદારી કરી છે તે કેટલી મહત્વની રહેશે, રવિ? હવે ઝોમેટોની વાત કરીએ તો ઝોમેટો જે પ્રમાણે અલગ અલગ બ્રાન્ડ્સ ખરીદી રહ્યું છે લાસ્ટ 2-3 વર્ષમાં, જ્યારે એને બ્રાન્ડ્સ ખરીદવાનું ચાલુ કરેલું 1-1.5 વર્ષ પહેલા, ત્યારે લોકો એને ડાઉનગ્રેડ કરતા હતા. પણ જે પ્રમાણે ઝોમેટોના હવે રિઝલ્ટ દેખાઈ રહ્યા છે, જે પહેલા ઝોમેટો લોસ મેકિંગ કંપની હતી, ત્યારે આપણે એક્સપેક્ટ કરતા હતા કે ઝોમેટો હજી સુધી પ્રોફિટમાં નહીં આવી છે, ક્યારે આવશે પ્રોફિટમાં, ત્યારે ક્વેશ્ચન માર્ક હતો ઝોમેટો ઉપર. જે ઝોમેટો અત્યારે તો કે પ્રોફિટ મેકિંગ થઈ ગયું છે, અને કંપનીના પ્રોફિટમાં પણ ઓલમોસ્ટ આપણે યરલી કમ્પેર કરીએ તો 100 to 150% જે ઉછાળો જોવા મળી રહ્યો છે. એ પ્રમાણે ઝોમેટો હજી પણ આ લેવલે પણ ખરીદવા માટેનો ઘણો સારો સમય છે, અને કંપનીનું જે લાસ્ટ ક્વાર્ટરનું રિઝલ્ટ આવેલું 15-20 દિવસ પહેલા એ પણ ખૂબ સારું આવેલું, અને ટેકનિકલી પણ અત્યારે ઝોમેટો સપોર્ટ ઉપર ચાલી રહ્યો છે. તો આ લેવલે ડેફિનેટલી ઝોમેટો બાય કરવો જોઈએ. આપણે 255 અરાઉન્ડ બાય કરી શકો છો, અને 300નો ટાર્ગેટ રાખી શકીએ આપણે. 300 સુધીના ટાર્ગેટ તમને આગળ જતા જોવા મળી શકે. તો આ છે તમારા માટે થઈને ઝોમેટો. હવે આવીએ પેટીએમ પર. સર, પેટીએમમાં જેમ મેં વાત કરી કે ખાસ એક તરફ પોતાનો જે ગોઈંગ આઉટ બિઝનેસ હતો, પર્ટિક્યુલરલી એન્ટરટેનમેન્ટ ટિકિટિંગ બિઝનેસ તેમણે વેચ્યો, બીજી તરફ બોર્ડ મેમ્બર્સ જે છે તે પે કટ્સ લઈ રહ્યા છે. સ્થિતિ શું બની રહી છે? પેટીએમ આમ જોવા જાવ તો રિસેન્ટલી તેજીમાં તો હતો, કેશની એટલી બધી જરૂર છે કે એમને આવા સ્ટેપ્સ લેવા પડી રહ્યા હોય? યસ, પેટીએમ અત્યારે કેસ માટે સફર કરી રહ્યો છે, અને પેટીએમની આપણે વાત કરીએ કે પેટીએમમાં જે મેઇન પ્રોબ્લેમ શું છે કે પેટીએમના જે છેલ્લા 6 મહિનાથી આપણે જોઈએ છીએ કે મેનેજમેન્ટ એગ્રેસિવ સ્ટેપ્સ લઈ રહ્યું છે, બટ કંપનીનું જે પરફોર્મન્સની વાત કરીએ તો પરફોર્મન્સમાં આપણને એટલું ઇમ્પ્રુવમેન્ટ નથી જોવા મળેલું. કે જે ક્વાર્ટર ઓન ક્વાર્ટરની આપણે વાત કરીએ કે છેલ્લે જે જૂન ક્વાર્ટર હતું એ ખૂબ કંપનીનું ખરાબ રહેલું છે ક્વાર્ટર,
તો મેનેજમેન્ટ એફોર્ડ કરી રહ્યું છે, પણ જે મેનેજમેન્ટના એફોર્ડ છે પ્રોફિટમાં આપણને અત્યારે રિઝલ્ટ નથી મળ્યું, કારણ કે કંપનીનો પ્રોફિટ ડિસેમ્બર મહિના પછી કન્ટિન્યુ ડિક્લાઇન થઈ રહ્યો છે. એટલા માટે પેટીએમ પર હું હજી પણ ઇન્વેસ્ટર્સને દૂર રહેવાની સલાહ આપીશ. પેટીએમનો ઓવરનો વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે. ઝોમેટો માટે પણ આપણે વાત કરી, 300 તરફ આગળ વધતો જોવા મળશે, નજર રાખવાની રહેશે. સર, હું એક અદાણી વિલ્મરના ચાર્ટ સ્પેશિયલી ડિસ્કસ કરવા માંગતો હતો તમારા સાથે, બીકોઝ બહુ વાઇલ્ડ મૂવ આજે આવી છે સ્ટોકમાં. એક સમયે સરસ તેજી હતી, ટોપ ગેઇનિંગ સેક્ટર અને સ્ટોક તરીકે સામે આવ્યો હતો અદાણી વિલ્મર. 402ના હાઈ બન્યા અને મને લાગે છે કદાચ 400ના લેવલ આસપાસથી સેલિંગ આવ્યું છે, બીકોઝ આજના લો 378, 381ના લેવલનો ક્લોઝ છે અને 3%નું સેલિંગ. સો સારી મજબૂતીમાંથી પ્રોફિટ બુકિંગ આવ્યું છે આ સ્ટોકમાં. સો ચાર્ટ્સ એક વખત ખાસ, અને સાથે સાથે તમને લાગે છે અહીંયા કોઈ ખાસ મૂવ પોસિબલ હોય આવનારા દિવસોમાં તેજી તરફ, બીકોઝ એફએમસીજી કન્ઝમ્પશન આ તે બધાની થીમના હિસાબથી પરફેક્ટલી પ્લેસ છે સ્ટોક. તો પછી પ્રોફિટ બુકિંગ શું લેવલ, સાયકોલોજીકલ લેવલને કારણે આવ્યું હોઈ શકે? ના, સાયકોલોજી હવે ધારો કે આપણે આજે જે ન્યૂઝ આવેલા ચાલુ માર્કેટે, તો અદાણી 5% સ્ટેક સેલ કરવાનું વિચારી રહ્યા છે અદાણી ગ્રુપ ઓફ કંપનીઝમાંથી, બરાબર. તો આ એક એનું સૌથી મોટું નેગેટિવ રીઝન હોઈ શકે છે. હવે કોણ ખરીદવાનું છે અત્યાર સુધી ડિક્લેર નથી થયું, કે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર ખરીદવા માંગે છે કે રિટેલને એ લોકો આપશે, બરાબર. કે જે અત્યારે અદાણીનું 88% જેવું સ્ટેક છે અદાણી વિલ્મરમાં, અને હવે અદાણી ગ્રુપ તો કે 5% જેવું સેલિંગ કરવાનું પોતાનું સ્ટેક વિચારી રહ્યું છે. તો આ નેગેટિવ ન્યૂઝને લીધે સ્ટોક આજે ટર્ન અરાઉન્ડ થયેલો. સો આ જે સ્ટેક સેલ છે પર્ટિક્યુલરલી તે અંબુજા સિમેન્ટ માટે પણ હશે? અંબુજા સિમેન્ટમાં પણ પોસિબલ છે કે તેઓ હિસ્સો ઘટાડવાનું અને આ બધી સ્થિતિઓ જે છે તે ઉત્પન્ન થતી જોવા મળે. સો અંબુજા સિમેન્ટને તમે કઈ રીતે જુઓ છો? સાથે હવે અંબુજા આજે હું તમને વાત કરું તો સવારે 10 વાગ્યા પછી જો તમે માર્કેટ જોયું છે ને, તો સિમેન્ટ સેક્ટરમાં એક મોમેન્ટમ આવેલો હતો, સારો મોમેન્ટમ. અંબુજા સિમેન્ટની વાત કરીએ, ગ્રાસિમની વાત કરીએ, આપણે જે પ્રમાણે અલ્ટ્રાટેક સિમેન્ટમાં મોમેન્ટમ આવેલો હતો એ પ્રમાણે સિમેન્ટ સેક્ટર થોડું આ લેવલથી સારું દેખાઈ રહ્યું છે. તો પર્ટિક્યુલર અંબુજામાં એટલી વોલેટિલિટી અમે લોકો એક્સપેક્ટ નથી કરી રહ્યા, કારણ કે અંબુજામાં જે પ્રમાણે સિમેન્ટની ડિમાન્ડ વધી રહી છે એ પ્રમાણે માર્કેટ એના નેગેટિવ ન્યૂઝ પણ ડાયજેસ્ટ કરી જશે અંબુજા સિમેન્ટ. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે અંબુજા સિમેન્ટ માટે થઈને પર્ટિક્યુલરલી, કે જેને પણ ધ્યાન પર રાખીશું. ઓકે, એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, તો વિરામ લઈએ અને વિરામ બાદ આપણી આ ચર્ચા માર્કેટ પર યથાવત રાખીશું. બ્રેક આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે રવિ જોડાયેલા છે. બ્રેક બાદ આપનું સ્વાગત. રવિ, નેક્સ્ટ સ્ટોક જે ખાસ ડિસ્કસ કરવાનું છે તે છે શ્યામ મેટાલિક્સ, બીકોઝ અહીંયા યુબીએસ તરફથી એક રિપોર્ટ આવ્યો અને રેકોર્ડ હાઈ સ્ટોકમાં બની ગયા. યુબીએસે બાય રેટિંગ સાથે 1200ના ટાર્ગેટ આપ્યા છે અને કંપનીમાં મજબૂત ગ્રોથ અને ટ્રાન્સફોર્મેશન જર્ની કારણ કે 2025-26માં જોવા મળશે, પ્લસ નવા મલ્ટિપલ પ્રોજેક્ટ્સને કારણે આવક વધશે તેવું યુબીએસનો મત છે. શ્યામ મેટાલિક્સ સર, કેવું લાગે તમને? જો હું તમને વાત કરું કંપની ફંડામેન્ટલી, તો તમે જોઈ શકો છો કે કંપની જે છેલ્લા 4-5 વર્ષમાં કન્ટિન્યુ કંપનીના પ્રોફિટમાં ગ્રોથ થઈ રહ્યો છે, અને કંપનીની જે ફાઇનાન્શિયલ લિક્વિડિટીની વાત કરીએ, અને કંપની ડેટ ફ્રી છે. એટલે ફંડામેન્ટલી આ કંપની ઘણી સ્ટ્રોંગ દેખાઈ રહી છે. અને કંપની જે બિઝનેસમાં છે હવે એ સેક્ટરનું પણ આપણે જોઈ શકીએ છીએ કે મેટલ સેક્ટરમાં શું છે હવે, કે જે મેટલમાં જે હતું કે મેટલમાં જનરલી પહેલાં કેવું હતું કે મેટલમાં બધા લાર્જ કેપ સાથે જતા, હવે શું થઈ રહ્યું છેલ્લા 1-2 વર્ષથી લોકો મેટલમાં સ્મોલ કેપ ને મિડ કેપ વધારે રિટર્ન આપેલું છે મેટલ ઇન્ડસ્ટ્રીમાં. તમે લાર્જ કેપની સાથે કમ્પેર કરશો તો એના કરતાં વધારે મેટલમાં, તો એ પ્રમાણે મેટલમાં પણ હવે થીમ સ્મોલ ને મિડ કેપ તરફ વધારે જઈ રહી છે. અને બીજી તમે જોશો મેટલની કંપની તો ઘણી કંપનીઓના વધારે પડતા ડેપ્ટ છે, જ્યારે આ કંપની તો કે કમ્પ્લીટલી ડેપ્ટ ફ્રી છે. તો એ પ્રમાણે પણ ઇન્વેસ્ટર્સને વધારે ટ્રસ્ટ આ કંપની ઉપર બેસી રહ્યો છે. અને હવે ટેકનિકલની વાત કરીએ તો ટેકનિકલ પણ કંપનીએ સારું એવું બ્રેકઆઉટ આપેલું છે. તો આ પ્રમાણે કંપની ટેકનિકલી થોડી ઓવરબોટ ઝોનમાં ટ્રેડ થઈ રહી છે, પણ માર્કેટ અત્યારે સ્ટ્રોંગ ફંડામેન્ટલને લીધે ટેકનિકલ અવોઇડ કરી રહ્યું છે. એટલા માટે પર્ટિક્યુલરલી અસર વધારે અહીંયાથી ખાસ જોવા મળી શકે તેવી શક્યતાઓ બની રહી છે. સર, રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક ઓફિસ સ્પેસ સોલ્યુશન્સ ટ્રેક કરો છો તમે? ઓફિસ સ્પેસ, હા.
યસ સર, આ 20% તેજી હતી આજે, નવા રેકોર્ડ હાઈ બન્યા છે અને બેંગલુરુમાં કંઈક 2 નવા સેન્ટર લોન્ચ કરવાની તેમણે જાહેરાત કરી છે. મંત્રી કોમર્સ અને વિસ્ટા પિક્સેલ આ બંને સેન્ટર બેંગલુરુમાં લોન્ચ કરે છે, જેના કારણે થઈને બહુ જબરદસ્ત તેજી આજે જોવા મળી, રેકોર્ડ હાઈ બન્યા છે. સો ઓબ્વિયસલી ચાર્ટ હિસ્ટ્રી તો એટલી કંઈ છે નહીં, પણ ફંડામેન્ટલી આ ઓફિસ સ્પેસ એટલે બેઝિકલી કમર્શિયલ રિયલ એસ્ટેટની જે વાત છે તેને કઈ રીતે જુઓ છો? અને બેંગલુરુ ઓબ્વિયસલી કે જ્યાં હવે ફરી એકવાર લોકો જે છે તે કહેવાય કે વર્ક ફ્રોમ હોમમાંથી બહાર આવવાની કોશિશ તો કરી જ રહ્યું છે આઈટી સેક્ટર, હજુ સુધી એટલી સફળતા નથી મળી, બટ સ્ટીલ જે કમર્શિયલ રિયલ એસ્ટેટ એંગલ છે તેને કઈ રીતે સમજવું જોઈએ આપણે? હવે આપણે વાત કરીએ પેલા વર્ક ફ્રોમ હોમની, તો હવે ઘણી કંપનીઓ લાસ્ટ 1 યરમાં આઈટી કંપનીઝે એટલીસ્ટ 4 days કમ્પલસરી કરેલું છે વર્ક ફ્રોમ ઓફિસ. એટલે હવે જે પ્રમાણે જે કોમર્શિયલ ઓફિસ સ્પેસની ડિમાન્ડ ધીરે ધીરે વધી રહી છે, જે 2023 પછી એક મોમેન્ટમ આવેલો છે. અને જે પ્રમાણે બેંગ્લોરમાં અત્યારે જે પ્રમાણે ઓફિસીસની રેન્ટ વધી રહ્યા છે, જે પ્રમાણે નવી 3-4 બિગ આઈટી કંપનીઝ ફોરેનની પણ આવી રહી છે, તો એ પ્રમાણે જે બેંગ્લોર છે તો બેંગ્લોરમાં હજી વધારે ને વધારે આઈટી સેક્ટર બુલ તરફ જઈ રહ્યું છે. તો એ પ્રમાણે ઓફિસ સ્પેસની અત્યારે તમે જુઓ તો બેંગ્લોરમાં લાસ્ટ 1 યરમાં ઓલમોસ્ટ 10 to 15% રેન્ટ વધેલા છે ઓફિસ સ્પેસના, જે લાસ્ટ 3 યરથી રેન્જ બાઉન્ડ ચાલી રહ્યા હતા કોરોનાને લીધે. તો હવે જે પ્રમાણે ઓફિસ સ્પેસમાં લોકોને જે એન્કરેજમેન્ટ મળી રહ્યું છે, બરાબર છે, એ પ્રમાણે મને ઓફિસ સ્પેસમાં હજી પણ એક તેજી જોવા મળે છે. ઇવન મુંબઈમાં પણ ઓફિસનું માર્કેટ છે, જે અત્યાર સુધી 2020થી જે 22-23 સુધી જે ઠપ થયેલું હતું, તો તે ત્યાં પણ રિવાઇવ થઈ રહ્યું છે મુંબઈમાં પણ. ડેફિનેટલી. સો એટલા માટે થઈને આ રિયલ એસ્ટેટ માર્કેટ બઝિંગ છે, જેના ઉપર આપણે સૌ કોઈએ ખાસ નજર રાખવાની રહેશે. આગળ વધીએ. બહુ જબરદસ્ત તેજી ગઈકાલે પીએનબી હાઉસિંગમાં આપણને જોવા મળી હતી, અને જે સમાચારો આ તે બધી પરિસ્થિતિઓ જે બ્લોક ડીલ વગેરે થઈ ત્યારબાદ સારું એક્શન હતું. આજે મામૂલી પ્રોફિટ બુકિંગ છે, ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટીની તક બનશે સર પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ? પીએનબી હાઉસિંગની વાત કરીએ આપણે તો સૌપ્રથમ કંપની ઘણી અંડરવેલ્યુ કંપની છે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ ઘણા વખતથી. અને જે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ જે લોન આપે છે તેની લોન બુક પણ ઘણી સ્ટ્રોંગ દેખાઈ રહી છે. બટ કંપનીનો સ્ટોક વધારે પડતો આપણે જોઈ શકીએ છીએ કે રેન્જ બાઉન્ડ વધારે ટ્રેડ થઈ રહેલો હોય છે. પણ તો હું આ સ્ટોક જે ઇન્વેસ્ટર્સ છે એને એડવાઇસ આપીશ, પણ જે લોકો ટ્રેડર છે એના માટે આ સ્ટોક વધારે બેનિફિશિયલ નથી, કારણ કે સ્ટોકમાં ધીમી પણ લાંબા ગાળે મુવમેન્ટ આવતી હોય છે. તો એટલા માટે થઈને વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. પીએનબી હાઉસિંગ ગઈકાલે જબરદસ્ત તેજી અને ત્યારબાદ આજે પ્રોફિટ બુકિંગ થોડું ઘણું આવતું આપણને જોવા મળેલું હતું. આગળ વધીએ. વેદાંતા પર એક બ્રોકરેજ રિપોર્ટ આવે છે, CLSA તરફથી આઉટ પરફોર્મનું રેટિંગ એમણે આપ્યું છે, અને કંઈક 14% ઉપરના ટાર્ગેટ્સ જે છે તેમના તરફથી જોવા મળી રહ્યા છે. 520ના ટાર્ગેટ આપ્યા છે, અને OFSની જે મદદ છે તેનાથી ડેટ સતત ઘટાડો કરવાનો કંપની પ્રયત્ન કરી રહી છે. પ્લસ કમોડિટી સાયકલ સારી છે, માર્જિન્સ વધશે તેવું તેમનું અહીંયાથી ખાસ કહેવું છે. આથી આજે વેદાંતા પર એક બુલિશ વ્યૂ CLSA તરફથી આવે છે. દિગ્ગજ રિપોર્ટ છે સર, મોટી અસર તમે જુઓ છો આવનારા દિવસોમાં વેદાંતા પર? વેદાંતાનો હું ઘણા ટાઈમથી ઓબ્ઝર્વ કરી રહ્યો છું. લાસ્ટ આપણે વાત કરીએ તો મે મહિનાથી કંપનીમાં એક પોઝિટિવ ન્યૂઝ આવશે, 2-3 દિવસ પછી એક નેગેટિવ ન્યૂઝ આવશે, તો તેના કારણે કંપનીનો સ્ટોક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ થતો હોય છે. હું વેદાંતા 460 ઉપર જશે પછી જ બાય કરવાનું રેકોમેન્ડેશન આપું છું, કારણ કે આ સ્ટોક વધારે પડતો ન્યૂઝ બેઝ થઈ ગયો છે. એક પોઝિટિવ ન્યૂઝ આવશે, 2-3 દિવસ પછી પાછા કોઈ નેગેટિવ ન્યૂઝ આવે છે. હવે કંપનીની ગ્રાઉન્ડ રિયાલિટીની વાત કરીએ તો કંપની કન્ટિન્યુ પરફોર્મન્સ સુધરી રહ્યું છે કંપનીનું. બટ કંપનીમાં લાસ્ટ 10-15 દિવસ પહેલા જે ડિલિવરી બેઝ હેવી સેલિંગ જોવા મળેલું હતું, તો એ કંપની માટે એક નેગેટિવ ફેક્ટર હતું. એટલા માટે 460-470ની ઉપર અબોવ પ્રાઇસ આવશે પછી આપણે બાય કરવા માટે રેકોમેન્ડેશન કરી શકાય. સો એક્શન જે છે તે આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. એટલા માટે વેદાંતા પણ આજે ખાસ એવો ફોકસમાં હતો. બ્લોક ડીલ એલ્કેમ લેબમાં પણ જોવા મળી છે કે જ્યાં પ્રમોટરે હિસ્સો જે છે તે પોતાનો ઘટાડ્યો અને ઓલમોસ્ટ ફ્લેટ કારોબાર સ્ટોકમાં પછી જોવા મળ્યો. 487 ભાવે બ્લોક ડીલ થઈ 8.5 લાખ શેરની, અને એલ્કેમ લેબ આમ પણ થોડો ઇન્ટરેસ્ટિંગ, બહુ લેસ ડિસ્કસ્ડ સ્ટોક છે. તો એક વખત ચર્ચા કરીએ એલ્કેમ લેબોરેટરીઝ સર. આ જે એલ્કેમ લેબ છે એ થોડો સ્ટોક રેન્જ બાઉન્ડ હોતો હોય છે, અને થોડો સેન્સિટિવિટી ઓછી હોય છે ફાર્મા સેક્ટરની સામે તેની. અને આ કંપની જે છે એ કંપનીના કોઈ રિઝલ્ટ કોઈ એટલા વધારે પડતા વોલેટાઇલ હોતા નથી. સ્ટોક્સ વધારે પડતો છેલ્લા આપણે ઘણા ટાઈમથી જોઈ શકીએ છીએ કે રેન્જ બાઉન્ડ ચાલી રહ્યો છે. બટ ફાર્મા સેક્ટરમાં સ્ટોક ઘણો અંડર વેલ્યુ છે,
આ કંપનીનું પ્રોસ્પેક્ટ ઘણું સારું છે. કંપનીનો જે આપણે યર ઓન યર બેઝિસ ઉપર કમ્પેર કરીએ તો કંપની પ્રોફિટ વધી રહ્યો છે, સાથે કંપનીમાં ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સનો પણ સ્ટેક વધી રહ્યો છે. એ પ્રમાણે કંપની ઘણી સારી દેખાઈ રહી છે. હા, જે કંપનીને લાસ્ટ ક્વાર્ટરમાં થોડા એફડીએના ઇસ્યુ આવેલા હતા, તેને લીધે કંપનીનો પ્રાઇસ થોડો લાસ્ટ કંપનીનું ક્વાર્ટરમાં થોડું પરફોર્મન્સ ખરાબ થયેલું જોવા મળી રહ્યું છે, બટ ઓવરઓલ કંપની ઘણી સારી છે. સો ઓવરઓલ એક્શન હજુ પણ અહીંયાથી પોસિબલ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. અને રવિ, આ સાથે જ સમય દીધો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. આજે જે મેં સ્ટોક્સના રેકોમેન્ડેશન આપેલા છે, અરાઉન્ડ 3 to 4 સ્ટોક્સના જે રેકોમેન્ડેશન આપેલા છે, તે સ્ટોકમાં મારું અથવા મારા કોઈ ફેમિલી મેમ્બરનું કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ નથી. અને હું વ્યુઅર્સને પણ એક એડવાઇસ આપી, જ્યારે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ મુજબ કરવું. ઓકે, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં. થેન્ક યુ સો મચ સર. તો ભારતીય માર્કેટ્સ આજે એક્સપાયરીનો દિવસ હતો, ફટાકડા ફોડવાની તૈયારીઓ ખબર નહીં આપણે કેટલા દિવસથી કરી રહ્યા છીએ, પણ સો ફાર હજુ સુધી કોઈ એક્શન આવ્યું નહીં. અને આજે ફરી એકવાર એક મ્યુટેડ એક્સપાયરી તમને જે છે નિફ્ટીમાં આવતી જોવા મળી. બેંક નિફ્ટીએ પણ પર્ટિક્યુલરલી તેજી જરૂર બતાવી, પણ જોઈએ એવી નથી. ભારતીય માર્કેટ્સમાં હજુ પણ એફઆઈએસનું સેલિંગનું જે પ્રેશર આપણે સતત વાત કરી રહ્યા છીએ તે યથાવત છે. એમના માર્કેટ્સમાં એવો જે છે તે સેલિબ્રેટ કરી રહ્યા છે, રેકોર્ડ હાઈ કદાચ આજે કે આવતીકાલે કદાચ બની પણ જાય, પણ ભારતીય માર્કેટ્સને હજુ તેઓ રેકોર્ડ હાઈથી થોડા દૂર રાખવા માંગી રહ્યા છે તેવી સ્થિતિ અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. તો આ સાથે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.